નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને ધોરણ 6 થી આપણે સંખ્યા પદ્ધતિ જોતા આવ્યા. સંખ્યા પદ્ધતિ એટલે કે એક રેખા ઉપર અંકોનું આપણે શું કરવાનું છે? ગોઠવણી કરવાની છે. બરાબર? 0 ની આપણે જમણી બાજુ જોઈએ તો કેવી સંખ્યા આવશે? તો કે ધન પૂર્ણાંક સંખ્યા. આવી રીતે અનંત સુધી ચાલ્યું જાય. અને 0 ની ડાબી બાજુ તો કે -1 -2 -3 -4 અને આવી રીતે અનંત સુધી ચાલ્યું જાય. વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે આપણે સંખ્યાના પહેલેથી ધોરણ 6 થી લઈને અત્યાર સુધી આપણે સંખ્યા વિશે આપણે જોઈ ગયા. સૌથી પહેલા કઈ સંખ્યા આવે? તો કે પ્રાકૃતિક સંખ્યા આવે. કેવી સંખ્યા આવે? તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા. બરાબર? એમાં કેવી સંખ્યા આવે? તો કે 1 થી ચાલુ થઈને 1 2 3 4 થી લઈને અપ ટુ અનંત સુધી ચાલી રહી છે. બરાબર? હવે જો તમે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો ઉમેરો કરો. કોનો ઉમેરો કરો? 0 નો. તો સંખ્યા કેવી થઈ જાય છે? પૂર્ણ. એટલે પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. જેમાં કોનો ઉમેરો થાય છે? 0 1 2 3 4 થી લઈને અનંત સુધી. બરાબર? હવે આવે છે પૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યા આવે છે? તો કે ધન બધી સંખ્યા, ઋણ બધી સંખ્યા અને 0 વાળી. બરાબર? એટલે કે આ સંખ્યા રેખા ઉપર આપણે જેનું નિરૂપણ કર્યું ને, સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું એ બધી સંખ્યા આવે. એટલે માની લો કે -3 -2 -1 0 1 2 3 અપ ટુ 2. બરાબર? હવે પછી પૂર્ણાંક સંખ્યા પછી કઈ સંખ્યા આવે? તો કે સમય સંખ્યા. સમય સંખ્યાઓ. સમય સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો કઈ કઈ સંખ્યા આવે? તો કે જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય આવી તમામ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. p અને જ્યાં p અને q કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર? અને p not equal to 0. q not equal to 0. વિદ્યાર્થી મિત્રો, q not equal to 0 કેમ લેવામાં આવે? તો આપણે આની પહેલા આપણે ઘણા ગણિતનો કોન્સેપ્ટ છે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવામાં આવે ને તો અવ્યાખ્યાયિત થઈ જાય. કેવું થઈ જાય છે? અવ્યાખ્યાયિત થઈ જાય. બરાબર? અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે કોઈ સંખ્યાને 0 વડે ભગાતી નથી. એટલે કે એ અવ્યાખ્યાયિત છે, એનો કોઈ વ્યાખ્યાયન થતું નથી. બરાબર? તો પેલા પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને હવે સમય સંખ્યા. અને હવે આવે છે અસમય સંખ્યા. કેવી સંખ્યા આવે છે? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા. હવે અસમય સંખ્યામાં કેવી કેવી સંખ્યા આવે? તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પછી પાઈ. આવી જે સંખ્યાઓ છે, બરાબર, જે આપણે કેવી સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા કહેવાય છે. હવે આપણે સંખ્યા પદ્ધતિમાં શું જોવાનું છે કે સંખ્યા રેખા ઉપર કરેલા અંકોનું નિરૂપણમાં પ્રાકૃતિક સંખ્યા આવે. બરાબર? કેટલી આવે? તો કે અસંખ્ય આવે. પૂર્ણ સંખ્યા આવે તો કે હા, એ પણ અસંખ્ય. પૂર્ણાંક સંખ્યા પણ આવે. તો એક તમને ટેક્સ્ટ બુકમાં શું કીધેલું છે કે માની લો કે એક સંખ્યા રેખા ઉપર અંકોનું નિરૂપણ કરેલું છે. કોઈ વિદ્યાર્થીઓ એને એમ કહેવામાં આવે, 0 ઉપર ઊભો રાખવામાં આવે છે. કહેવાય કે 0 ની જમણી બાજુ ચાલતા જવાના છે અને અંકોને શું કરવાના છે? થેલામાં ભરતા જવાના છે. બરાબર? તો માની લો કે આગળ ચાલ્યો એટલે 1 અંક આવ્યો, એટલે આને થેલામાં ભરી લીધો. 2 આવ્યો, એને થેલામાં ભરી લીધો. આવી રીતે અનંત સુધીના બધા અંકો થેલામાં ભરી દીધા. બરાબર? પછી પૂછવામાં આવ્યું કે શું હવે કોઈ સંખ્યા રેખા ઉપર કોઈ સંખ્યા દેખાય છે? તો કે હા, હજી પણ દેખાય. કઈ દેખાય? તો કે શૂન્ય દેખાય અને બધી ઋણ સંખ્યા દેખાય. કેવી સંખ્યા?
ઋણ સંખ્યા. તો ચાલો એ પણ આપણે એક થેલાની અંદર ભરી લઈએ. 0 અને ઋણ સંખ્યા બધી ભરી લીધી. બરાબર. પહેલા કેવી સંખ્યા થેલામાં ભરાણી? તો પ્રાકૃતિક સંખ્યા. પછી એમાં 0 ઉમેરો. જેવો 0 ઉમેર્યો થેલાની અંદર કેવી સંખ્યા બધી થઈ ગઈ? તો કે પૂર્ણ સંખ્યા. કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં તમે 0 ઉમેરો એટલે એ બધી સંખ્યા કેવી થઈ જાય? પૂર્ણ સંખ્યા. બરાબર. હવે 0 ની ડાબી બાજુ ચાલવાનું ચાલુ કર્યું એટલે બધી સંખ્યા કેવી આવવાની ચાલુ થઈ? તો કે ઋણ સંખ્યા. ઈ બધી એક એક કરીને બધી શેમાં ભરી લીધી? થેલામાં ભરી લીધી. તો હવે થેલાની અંદર કઈ કઈ સંખ્યા છે? તો કે પ્રાકૃતિક બધી, 0 એટલે પૂર્ણ સંખ્યા પણ બધી, ઋણ સંખ્યા પણ બધી. તો હવે થેલાની અંદર કેવી સંખ્યા બધી થઈ ગઈ? તો કે પૂર્ણાંક સંખ્યા. એટલે આપણને ખ્યાલ આવી જવો જો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે 0, ધન સંખ્યા અને ઋણ સંખ્યા બધી સંખ્યા ભેગી કરો એટલે કેવી સંખ્યા બને છે? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા બને છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે બધી સંખ્યા જાય તો હવે વિચારો કે 2 અને 1 ની વચ્ચે કોઈ સંખ્યા નહીં હોય? હોય ને? હા હોય જ. કેવી કેવી સંખ્યા હોય? તો કે અસંખ્ય હોય છે. કેટલી બધી હોય છે? અસંખ્ય. 1 અને 2 ની વચ્ચે હોય, માની લો કે 1/2. બરાબર. એટલે અડધો થયો ને? અડધો એટલે 1 કરતા પણ કેવો થઈ ગયો? નાનો થઈ ગયો. બરાબર. તો આ 0 અને 1 ની વચ્ચે આવે. બરાબર. તો આવી ઘણી બધી આપણે છે ને આપણે કે અપૂર્ણાંક સંખ્યા કહીએ. કેવી સંખ્યા કે? અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યાઓ ઘણી બધી હોય છે. બરાબર. હવે આપણે જોવાનું છે એની પછી છેલ્લે આવે છે અસમય સંખ્યાઓ. કેવી સંખ્યા આવે છે? તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે કેવી? જેને p/q સ્વરૂપે લખી શકાતી નથી. નથી પૂર્ણ સંખ્યા, નથી ઋણ સંખ્યા, બરાબર, નથી સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે p/q સ્વરૂપે ન લખી શકાય એવી તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા કહેવાય છે. બરાબર. તો આ એટલો જે આપણે ભણ્યા છે એ બધું આપણું કેવું હતું? બેઝ હતું. જે ધોરણ 6, 7, 8 ને 9 આ બધાનો સમન્વય કરીએ એટલે સંખ્યા પદ્ધતિ થાય છે. જો તમને હકીકતે જોવા જઈએ ને તો આગળનું ધોરણ, માનો કે આપણે 9મું ભણીએ તો 9મું કોના બેઝ ઉપર હોય છે? તો કે ધોરણ 6, 7, 8 ના. એમાંથી અમુક ટોપિક ના સહારે આપણે 9મું ભણવાનું હોય છે. 9મું થોડુંક અપડેટ થતું હોય છે. બરાબર. જો તમને 7, 8, 9 ત્રણે ત્રણ ધોરણનું મેથેમેટિક્સ એકદમ ક્લિયર હોય ને તો તમારું 10મા ધોરણનું બેઝ એકદમ કેવું થઈ જાય? ફંડા એકદમ ક્લિયર થઈ જાય. જેથી કરીને તમને 10મા ધોરણનું ગણિત કેવું લાગે? સરળ લાગે. બરાબર. એટલા જ માટે 9મું ધોરણ છે તમારા 10માનો શું કહેવાય? પાયો કહેવાય. તો 9મામાં ખાસ ધ્યાન આપજો જેથી કરીને તમને 10મા ધોરણની અંદર તમને આ કેવું રહેશે? એકદમ વ્યવસ્થિત અને સહેલું લાગશે. બરાબર. આના જ આધારે તમે 10મા ધોરણમાં ભણવાના છો વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે આ બધી સંખ્યાનો સમૂહ. કઈ બધી? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને અસમય. આ બધી સંખ્યાનો એક સમૂહ થશે એટલે શું બનશે? વાસ્તવિક સંખ્યાઓ બનશે. એના રિલેટેડ આપણે 10માં ભણવાનું છે. બરાબર. તો આ બધાના આધારે હવે આપણે ઉદાહરણ જોશું અને ઉદાહરણ પછી આપણે સ્વાધ્યાયના જોશું. બરાબર. તો ચાલો આપણે ઉદાહરણ ઉપર આવીએ. હવે આપણે ઉદાહરણ નંબર 1 એમાં શું કીધું? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે જોવાનું છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં તમને કારણ પણ આપેલા છે પણ આપણે પરીક્ષામાં કઈ કારણ પૂછાતા નથી. પણ હા, માહિતી માટે, આપણી જાણકારી માટે આપણને આવડતું હોવું જોઈએ. એટલે હું તમને એ પણ તમને સાથે કરાવતો જઈશ. પહેલું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા, જો હું તમને એમ કહી દઉં કે પેલી કઈ સંખ્યા આવે? તો કે પ્રાકૃતિક આવે. પેલા કઈ આવે? પ્રાકૃતિક આવે. પછી કઈ આવે? પૂર્ણ આવે. પછી કઈ આવે? પૂર્ણાંક આવે. પછી કઈ આવે? તો કે સમય આવે. પછી કઈ આવે? તો કે અસમય આવે. ને પછી કઈ આવે છેલ્લે? તો કે વાસ્તવિક સંખ્યા આવે. બરાબર. આમ આવે. હવે ધ્યાન આપજો. દરેક પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણની અંદર કેવી કેવી સંખ્યા આવે? તો કે 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે. આવી રીતે અનંત સુધીની સંખ્યા આવતી હોય. બરાબર. પણ હું કીધું દરેક પૂર્ણ પ્રાકૃતિક છે. હવે પ્રાકૃતિકની અંદર કેવી કેવી સંખ્યા આવે? તો 1 થી ચાલુ કરીને 1, 2, 3 અનંત સુધી. તો શું કીધું? દરેક પૂર્ણ ઈ પ્રાકૃતિક છે? નહીં. જો આમાં 1 છે, આમાં 1 છે, 2 છે, આમાં 2, 3 છે, આમાં 0 આમાં છે પૂર્ણમાં, પણ શું પ્રાકૃતિકમાં છે? નથી. એટલે આ વિધાન કેવું બને છે?
ખોટું બને છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે નહીં. પણ હા, જો તમને પરીક્ષામાં એમ પૂછે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે, હા તો છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? બરાબર. હવે આગળ વધીએ. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી સંખ્યા આવે? તો કે ઋણ સંખ્યા આવે, શૂન્ય આવે અને ધન સંખ્યા આવે. આ બધી સંખ્યા પૂર્ણાંકની અંદર આવી જાય. એટલે કે -1 -2 -3 0 +1 +2 આ બધી સંખ્યા કેમાં આવે? તો કે પૂર્ણાંક સંખ્યામાં આવે. આ બધી સંખ્યા સમય છે, હા છે ને. સમય સંખ્યામાં કોણ કોણ આવે? તો જો હું તમને એમ જો પૂછું ને તો આ સમય સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિક નો થાય, પૂર્ણ નો થાય અને પૂર્ણાંક નો થાય. આ ત્રણેયનો સમન્વય કરીએ એટલે આપણને કઈ સંખ્યા મળશે? સમય સંખ્યા મળશે. સમય સંખ્યા બીજી પણ હોય p/q વાળી, બરાબર. તો હવે અહીંયા આપણે આ કેવું છે? દરેક પૂર્ણાંક સંખ્યા, દરેક પૂર્ણાંક. હવે જો તમને ઘણીવાર આવી મેથડ હશે કે પૂર્ણાંક સંખ્યા ઉપરથી નીચે જાઓ તો વિધાન સાચું કહેવાનું, અને નીચેથી ઉપર આવો તો વિધાન કેવું બને છે? ખોટું બને છે, બરાબર. તો જો ધ્યાન આપો. દરેક પૂર્ણાંક એ સમય છે, દરેક પૂર્ણાંક એ સમય છે, હા સાચું છે, બરાબર. 3 નંબરનો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એટલે નીચેથી ઉપર ગયા એટલે વિધાન ખોટું. હવે જો કેમ ખોટું ને હું પણ સમજાવું છું. હવે જો સમય સંખ્યામાં કેવી સંખ્યા આવે? p/q સ્વરૂપમાં, 1/2 આ સમય સંખ્યા છે. તો શું આ સમય સંખ્યાને પૂર્ણાંક કહેવાય? નહીં, પૂર્ણાંક કહી શકાય નહીં, બરાબર. એટલા માટે દરેક સમય એ પૂર્ણાંક નથી, પણ દરેક પૂર્ણાંક છે ને સમય છે. તો આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. એટલે પેલું કેવું? ખોટું છે, બીજું સાચું, અને ત્રીજું કેવું બને છે? ખોટું બને છે, બરાબર. તો ઉદાહરણ નંબર 1 પૂરું થાય છે. હવે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 2. તો ચાલો એમાં આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોશું. ઉદાહરણ નંબર 2 માં શું કીધું? 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યા લખવાની છે. કેટલી સમય સંખ્યા લખવાની છે? 5 સમય સંખ્યા લખવાની છે. હવે સમય સંખ્યા એટલે અહીં આપને કઈ સંખ્યા આપેલી છે? તો કે 1 અને કેટલી આપેલી છે? 2. બે સંખ્યા આપી. આ સંખ્યા કેવી છે? પ્રાકૃતિક છે, પૂર્ણ છે અને પૂર્ણાંક છે. હવે સમય કરવા માટે એને p/q સ્વરૂપે લખવાની. જ્યારે પણ સમય સંખ્યા પૂછે એટલે p/q સ્વરૂપે. તો આના છેદમાં કઈ લખશું? કાંઈ ના હોય ને તો 1 તો હોય જ. કંઈ ના હોય તો કેટલી હોય? 1 તો હોય ને હોય જ, બરાબર. આપને કેટલી પૂછી? 5. હવે સાંભળજો, જ્યારે પણ આવા દાખલા આવે કે બંને વચ્ચેની સમય સંખ્યા શોધવાના, બરાબર, ત્યારે વિદ્યાર્થી મિત્રો શું કરવાના? 5 છે કે નહીં, તો 5 માં 1 ઉમેરી દેવાનું. જે સંખ્યા તમને રકમની અંદર જે સંખ્યા આપી હોય એ સંખ્યામાં કેટલા કરવાના? +1 કરવાના. રકમમાં કેટલા આપ્યા? 5 એટલે 1 કરો +1 કરો એટલે કેટલા થાય? 6. હવે આ બે જે રકમમાં જે સંખ્યા આપી એને ઉપર નીચે 6 વડે ગુણી નાખવાના. કેટલા વડે ગુણવાના? ઉપર નીચે 6 વડે ગુણી નાખવાના. ચલો ગુણી નાખ્યા. હવે અહીંયા નીચે લખો 6 એકા 6 છેદમાં 6, 6 દુ 12 છેદમાં 6 એકા 6. હવે વિદ્યાર્થી મિત્રો હવે લખી નાખો 6 ને 6 પછી કેટલા આવે? 7/6, 8/6. જોજો વિદ્યાર્થી મિત્રો 9/6, સોરી 6, 10/6 અને પછી આવે 11/6. જો કેટલી પૂછી તમને? 5 મળી ગઈ. જો કરો 1 2 3 4 ને 5. લ્યો અહીંયા તમારો દાખલો પૂરો. નીચે લખવાનું કે 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ 7/6, 8/6, 9/6, 10/6, 11/6 મુજબ રહેશે. હવે જો અહીંયા જે આ જવાબ આવ્યો ને એ
એ જરૂરી નથી કે બધાને જેટલા હોય બધાને સેમ જવાબ આવે. એટલું યાદ રાખી લેજો કે અહીંયા જે જવાબ આવેલો છે એ હરેકનો જવાબ કેવો હોય છે, સંખ્યા અલગ અલગ હોય છે. બરાબર? કેમ કે હકીકતે ફંડા શું કહે છે ગણિતનો, કે બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે સમય સંખ્યા કેટલી આવેલી છે? અસંખ્ય આવેલી છે. કેટલી આવેલી છે? અસંખ્ય. એમાંથી આપણે 5 લખી. બરાબર ને? તો બીજા ઘણા એવા હોય ને કે આ 5 સિવાયની લખે, એટલે એવી કમ્પેરિઝન નહીં કે સર તમારે તો અહીંયા આ જવાબ આવ્યો, અમારે તો અહીંયા બીજો આ જવાબ આવ્યો, તો એ પોસિબલ બને નહીં. બરાબર? તો ખાસ યાદ રાખજો કે બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે અસંખ્ય અસમય સંખ્યા આવેલી હોય છે, સમય સંખ્યા આવેલી હોય છે. બરાબર? તો હવે આપણે આ તમારા ઉદાહરણના દાખલા 2 હતા એ પૂરા થાય છે. હવે આપણે આવીશું ડાયરેક્ટ સ્વાધ્યાય ઉપર. બરાબર? તો ચાલો આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા જોઈએ. બરાબર? એમાં પહેલો દાખલો છે ને એમાં કંઈ નથી કીધેલું. કે એમાં કેમ કીધેલું છે કે શૂન્ય એ શું સમય સંખ્યા છે? તો કે હા, શૂન્ય છે એ સમય સંખ્યા છે. શા માટે શૂન્ય સમય સંખ્યા છે? કેમ કે આપણે શૂન્યના છેદમાં 1 સ્વરૂપે લખી શકાય, શૂન્યના છેદમાં 5 સ્વરૂપે લખી શકાય, શૂન્યના છેદમાં 8 સ્વરૂપે અઢળક રીતે લખી શકાય. બરાબર? તો આનો જવાબ તો શું આવે? શૂન્ય જ આવે. બરાબર? એટલે શૂન્ય છે ને એ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. શૂન્ય કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર? એટલે આપણે એટલું બધું ખાસ એવું આપણે બેઝિક હતો, જે થિયરી બીજ હતો. બરાબર? હવે આપણે જોવાનું છે જે ઉદાહરણ નંબર 2 જોયું ને, સેમ દાખલા નંબર 2 જોવાનું છે. 3 અને 4 ની વચ્ચે કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? 6. શું કરવાનું સૌથી પહેલા? તો કે આમાં કેટલા ઉમેરવાના? +1 ઉમેરવાના. બરાબર? સૌથી પહેલા લખી નાખો આપણે સમય લખવાની. એટલે 3 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. 4 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. હવે 6 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 7 થાય. એટલે ચાલો ગણી નાખો ઉપર નીચે 7 વડે. ઉપર અને નીચે કેટલા વડે ગુણવાના છે? 7 વડે. ચાલો ગુણી નાખ્યા આપણે. બરાબર? ચાલો હવે આને આગળ વધીએ. 3 સત્તા 21 છેદમાં 7 એકા 7, 7 ચોક 28 છેદમાં 7 એકા 7. આ બધીની વચ્ચેની લખી નાખો. 21 થી લઈને 28 ની વચ્ચેની બધી સંખ્યા લખી નાખો. 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7, 27 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7. આ બંનેની વચ્ચે જેટલી પણ સંખ્યા છે કેટલી જોઈએ? 7 જોઈએ ને. 1 2 3 4 5 6 અને બીજી કોઈ પણ લખી નાખો તો પણ આપણે ચાલે. બરાબર? હવે આની પછી બીજી કોઈ ન લખી શકો. એટલે તમે એમ ન કહે કે 28 ના છેદમાં 7 લખી તો ચાલે છે? ના ચાલે. બરાબર? 6 છે. હવે અહીંયા 7 લીધો ને એની જગ્યાએ તમે 8 પણ લઈ શકો. માં જોઈ લ્યો. હાલો હું 8 લઈને કરી જોઉં, એકવાર ટ્રાય કરું છું. ધ્યાન આપજો. 8 8 8 8. બરાબર? 8 તેરીને 24 છેદમાં 8, 8 ચોક 32 છેદમાં 8. લખી નાખો 24 થી 32 સુધીની. 24 એટલે 25 ના છેદમાં 8, 26 ના છેદમાં 8, 27 ના છેદમાં 8, 28 ના છેદમાં 8, 29 ના છેદમાં 8, 30 ના છેદમાં 8, 31 ના છેદમાં 8. 1 2 3 4 5 6 અને 7. આવી ગઈ વિદ્યાર્થી મિત્રો 7 સંખ્યા તમારી સામે. જોઈ લો. બરાબર? એટલે દાખલા સેમ છે. મેં શું કીધું? દાખલા એકદમ સરળ છે. જો પહેલા મારે કેટલા આવ્યા? 22 ના છેદમાં 7. જો આ લખી ને એ સંખ્યા સાચી જ છે, પણ એમાં સંખ્યા ઓછી મળી આપને. કેટલી મળી? ઓછી એટલે કેટલી મળી? 6 મળી. આ સંખ્યા સાચી જ છે, પણ આપણે આમાં કેટલી મળી? આપણે 6 જોઈતી હતી. જો 6 એ 6 મળી ગઈ. જોઈ લો. બરાબર? ને આમાંથી આ લખો ને તોય સાચું છે, અને આ લખો ને તોય સાચું છે. આ લખો ને તોય માર્ક્સ જે આપવાના હોય 2 માર્ક્સ નો દાખલો હોય તો મળે, ને આ લખો ને તોય 2 માર્ક્સ નો દાખલો હોય તો 2 માર્ક્સ તમને મળી જાય. બરાબર? સેમ ટુ સેમ દાખલો અહીંયા છે. પણ જો અહીંયા એક આપણને પહેલેથી જ સમય સંખ્યા આપી દીધેલી છે. જો વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 5, 4 ના છેદમાં 5. કેટલી સમય સંખ્યા જોવે છે? 5. એટલે આમાં શું કરવાનું? +1 કરવાનું. +1 કરો એટલે કેટલા થાય? 6. ઉપર નીચે 6 વડે ગુણી નાખો.
ગુણી નાખ્યા. ચાલો લખો 6 તેરીને 18, 6 પંચા 30, 6 ચોક 24, 6 પંચા 30. લખી નાખો હવે આગળ 19 ના છેદમાં 30, 20 ના છેદમાં 30, 21 ના છેદમાં 30, 22 ના છેદમાં 30, 23 ના છેદમાં 30. કેટલી સંખ્યા માંગી? 5. જોઈ લ્યો થઈ ગઈ 5 એ 5 મળી ગયા આપણને, બરાબર. તો આ તમારા અહીંયા આ રીતના દાખલા છે જેમાં શું કીધેલું છે, કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચેની કોઈ પણ માંગી શકે, 3 માંગે, 4 માંગે, 5 માંગે, આપણે એને હવે કાંઈ લાગે વળગતું નથી. જો તમને આ રીતના દાખલા તમને સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી બીજા મિત્રો હોય એમને ફોરવર્ડ કરો, વિડીયોને શેર કરો, જેથી કરીને એ પણ સરળ રીતથી શીખી શકે, બરાબર. તો હવે આપણે દાખલા નંબર 4 ઉપર આવીએ, બરાબર. જે આગળ જે ખરા ખોટા ભણ્યા ને સેમ ટુ સેમ ખરા ખોટાના દાખલા છે, બરાબર. તો ચાલો આપણે દાખલા નંબર 4 ઉપર જોઈએ. ચાલો હવે જો આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ ને, સેમ ટુ સેમ કોપી છે, બરાબર. આમાં તે આપણે વિધાનનું સત્ય છે કે અસત્ય છે કહેવાનું છે, બરાબર. કારણ કે લખવાનું નથી પણ જાણકારી માટે આપણે કારણ જોશું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે. પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવે? ધ્યાન આપજો. n બરાબર 1, 2, 3, 4 અનંત સુધી, બરાબર. અને પૂર્ણ સંખ્યા છે, બરાબર. પૂર્ણ સંખ્યામાં પણ આપણે જોઈએ કેવી કેવી સંખ્યા આવે છે. 0, 1, 2, 3, 4 અનંત સુધી. હવે ધ્યાન આપજો, દરેક પ્રાકૃતિક એટલે કે આ બધી સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે. હા, આવે છે. એનો મતલબ એ કે આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. હવે અહીં કીધું દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હવે જો પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યા છે, બરાબર. ધ્યાન આપજો, પૂર્ણ સંખ્યાની અંદર 0 થી ચાલુ થાય, 0, 1, 2, 3 અનંત સુધી. અને પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી સંખ્યા આવે? તો કે -3 આવે, -2 આવે, આગળ અનંત આવે, માઈનસ અનંત સુધી ચાલતી હોય છે. 0 આવે, 1, 2, 3 અને ધન પણ ક્યાં સુધી ચાલતી હોય? અનંત સુધી. દરેક પૂર્ણાંકમાં માઈનસ વાળી છે એ શું પૂર્ણ સંખ્યા છે? એટલે માઈનસ વાળી એ પૂર્ણ સંખ્યામાં આવે નથી આવતું, બરાબર. એટલે આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. હવે અહીં કીધું દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હવે જો પૂર્ણાંક સંખ્યા જો પૂર્ણ ન હોય તો સમય સંખ્યા પણ પૂર્ણ ન હોય, કેમ કે સમય સંખ્યાની અંદર તો કેવી આવે? અપૂર્ણાંક આવે. 1/2, 4/2, 5/7. આવી બધી જે p ના છેદમાં q સ્વરૂપમાં જેટલી સંખ્યા હોય એ શું પૂર્ણ હોય? આ પૂર્ણ નથી, આ તો કેવી છે? અપૂર્ણાંક છે. એટલે આ વિધાન પણ કેવું બને છે? ખોટું બને છે. આની પહેલા આપણે જોયું હતું ને જે શોર્ટકટ, બરાબર. તો એ યાદ રાખી લેવાનું. પ્રાકૃતિક સંખ્યા, પછી આવે પૂર્ણ સંખ્યા, પછી આવે પૂર્ણાંક સંખ્યા, પછી આવે સમય સંખ્યા, પછી આવે અસમય સંખ્યા, બરાબર. જો હવે આમ કે પ્રાકૃતિક માંથી ઉપરથી નીચે આવો ને તો કેવો આવે? સાચું. અને નીચેથી આમ ઉપર જાઓ તો ખોટું. દરેક પૂર્ણાંક પૂર્ણ છે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે તો ખોટું. ઉપરથી નીચેથી ઉપર જાઓ તો ખોટું, ઉપરથી નીચે આવે તો સાચું. દરેક સમય સંખ્યા અહીંયા છે, ક્યાં જવાનું છે? પૂર્ણમાં. એટલે નીચેથી ઉપર ક્યાં? એટલે વિધાન કેવું? ખોટું. હવે એમ કે પ્રાકૃતિક, દરેક પ્રાકૃતિક સમય સંખ્યા છે તો ઉપરથી નીચે આવ્યા, સાચું. પૂર્ણ સંખ્યા દરેક અસમય સંખ્યા છે, ઉપરથી નીચે આવ્યા, સાચું, બરાબર. તો આ રીતનો કોન્સેપ્ટ હતો, બરાબર. અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. જો તમને અહીંયા સુધીનું સમજાઈ ગયું હોય તો ફરી એકવાર વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને એટલી, બરાબર, વિડીયોને શેર કરો. આજે અહીંયા સુધી, ફરી પાછા મળીએ. વંદે માતરમ.